હેલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે કે તુલના જેને કહીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં છે પોઝિટિવ ડિગ્રી, પહેલું પ્રકાર એટલે કે સકારાત્મક તુલના. બીજો પ્રકાર છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. ત્રીજો પ્રકાર છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક તુલના. કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિને બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે તેઓના ગુણ દોષને સરખા, ચડિયાતા કે શ્રેષ્ઠ બતાવવા કમ્પેરિઝનની 3 ડિગ્રીઝનો ઉપયોગ થાય છે. વ્યક્તિના ગુણ માટે વિશેષણ અને કામ કરવાની રીતભાત માટે એડવર્બના રૂપો વપરાય છે. હવે આપણને બધાને ખબર જ છે કે વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય છે? વિશેષણ. અને વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એડજેક્ટિવ. અને ક્રિયાના અર્થમાં જે વધારો કરે છે એને શું કહેવાય છે? કામ કરવાની રીતભાતમાં જે વધારો કરે છે, ક્રિયાના અર્થમાં વધારો કરે છે એને શું કહેવાય છે? ક્રિયા વિશેષણ. એ ક્રિયા વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એડવર્બ. હવે થોડીક નોંધ જોઈ લઈએ. શું છે તો કે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણને અંતે FULL અથવા તો FUL, LESS, OUS, ING, LY, ANT, ABLE, SUM વગેરે લાગેલા હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા આગળ મોર અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવવા આગળ મોસ્ટ વપરાય છે. જેમ કે યુઝફુલ છે તો શું થશે? મોર યુઝફુલ. ક્યારે? કમ્પેરેટિવ ડિગ્રીમાં. સુપરલેટિવ ડિગ્રીમાં શું થશે? મોસ્ટ યુઝફુલ. કેરલેસ છે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે? મોર કેરલેસ. અને સુપરલેટિવ ડિગ્રીમાં શું થશે? મોસ્ટ કેરલેસ. જો વિશેષણ કે ક્રિયા વિશેષણના મૂળ રૂપને અંતે શું હોય? ઈ હોય. ત્યાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. ઈ શું છે? અંતે એ હોય તો નહીં, અંતે ઈ. જેમ કે બ્રેવમાં છેલ્લે ઈ છે ને, BRAVE. ઈ હોય તો RKST પ્રત્યય લગાડવો. જેમ કે બ્રેવ છે તો શું થશે? બ્રેવર. અને સુપરલેટિવ ડિગ્રી શું થશે? બ્રેવેસ્ટ. ફરીથી કહી દઉં છું, એ જે છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. મૂળ રૂપને અંતે એ નહીં, ઇંગ્લિશનો આલ્ફાબેટ ઈ, એલિફન્ટ ઈ હોય તો RKST પ્રત્યય લગાડવો. પછીનો નિયમ છે કે જો વાયની પહેલાં વ્યંજન આવતો હોય તો જ વાયનો આઈ કરી ER અને EST લગાડવું. જેમ કે શબ્દ છે, માનો કે હેપી, HAPPY. એટલે કે વાયની પહેલાં શું આવ્યું? વ્યંજન. એટલે આપણે એનું શું કરવું પડે? આઈ, વાયનો શું કરી નાખવાનો? આઈ, અને પ્રત્યે ER લગાડવાનો. જેમ કે હેપીયર, HAPPIER. રેડી? હવે આપણે થોડાક વાક્યો જોઈ લઈએ એટલે એના અનુસાર તમને વાક્ય રચનાનો ખ્યાલ આવે. પેલું વાક્ય છે રાહુલ ઇઝ એઝ ટોલ એઝ હિરેન. એ શું દર્શાવે છે? સકારાત્મક, પોઝિટિવ. બરાબર છે? સમાનતા દર્શક જેને કહેવાય ને, તુલના કરવામાં આવેલી છે. તો કે રાહુલ એ હિરેન જેટલો જ ઊંચો છે. એને શું કહેવાય? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ. પોઝિટિવ ડિગ્રીમાં શું થશે તો કે રાહુલ પછી ટુ બીનું રૂપ, પછી એઝ જે આવશે અને વચમાં જે તમે ક્રિયા વિશેષણ ઉમેરો કે વિશેષણ, પછી પાછો એઝ અને પછી જે તમે બીજી વ્યક્તિની તુલના કરો છો તે. હવે એ જ વાક્યને આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું છે. તો શું થશે આ વાક્યની અંદર? તો કે હિરેન ઇઝ નોટ ટોલર દેન રાહુલ. એટલે કે શું એનું ગુજરાતી થશે કે હિરેન એ રાહુલ કરતાં ઊંચો નથી. બરાબર છે? એ જ વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવ્યું છે. એટલે ત્રીજું વાક્ય છે કે મુંબઈ ઇઝ એ લાર્જ એઝ કોલકાતા. મુંબઈ એ કોલકાતા જેટલું જ લાંબુ છે, મોટું છે. હવે એ જ વાક્યને પોઝિટિવ ડિગ્રીને જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે કન્વર્ટ કરીએ ત્યારે એના અર્થમાં બદલાવ થવો જોઈએ નહીં.
યાદ રાખજો, જ્યારે પણ તમને એક ડિગ્રીનું રૂપાંતર કરવા બીજી ડિગ્રીમાં રૂપાંતર કરવા કહે છે ત્યારે તમારે એ યાદ રાખવાનું છે કે એ ડિગ્રીમાં જ્યારે બીજી ડિગ્રીમાં અર્થ કરો, વાક્યને બદલો, ત્યારે એના અર્થમાં બદલાવ થવો જોઈએ નહીં. એટલે અહીંયા શું આવશે તો કે કોલકાતા ઇઝ નોટ લાર્જર ધેન મુંબઈ. કોલકાતા એ મુંબઈ કરતાં મોટું નથી. હવે તમે પોઝિટિવ ડિગ્રીમાં એમ જોયું હશે એઝ ટોલ એઝ હિરેન. હવે એઝ ટોલ એઝ એટલે એઝ જે છે એની પછી શું આવશે? મૂળ રૂપ આવશે. ફરી પાછો એઝનો ઉપયોગ થશે. પછી જો તો કે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું થશે તો કે પેલો નામ જેની તમે તુલના કરવા આવો છો. પછી શું આવશે તો કે જે વિશેષણ છે એની પાછળ ઈયર લાગશે. અને જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિની તુલના કરવા જાઓ છો એની પહેલાં શોનો ઉપયોગ થશે? ધેનનો ઉપયોગ થશે. એક વાત યાદ રાખજો કે વિશેષણની પાછળ કે ક્રિયા વિશેષણની પાછળ ઈઆર અથવા તો પહેલાં મોર લાગશે, અને જે બીજી વ્યક્તિની તુલના કરવા જાઓ છો તેની પહેલાં શું લાગશે? ધેન. જેમ કે આ બંને વાક્યમાં તમે જોયું છે તેમ, હિરેન ઇઝ નોટ ટોલર ધેન રાહુલ. હવે થોડીક નોંધ જોઈ લઈએ તો કે આ પ્રકારની તુલના વાક્યમાં આવતા વિશેષણોની અને ક્રિયા વિશેષણોની વચ્ચે જ થઈ શકે. તો કે તુલના કોની વચ્ચે કરવાની છે તો કે વાક્યમાં આવેલા વિશેષણ અને ક્રિયા વિશેષણ. વાક્ય તે ગમે તે ડિગ્રીમાં ફેરવવામાં આવે તો પણ તેના અર્થમાં કશો ફેરફાર થવો જોઈએ નહીં, મેં તમને કીધું એમ. પછી છે તો કે બે વ્યક્તિઓ, વસ્તુઓ કે સ્થળોની તુલના પોઝિટિવ ટુ કમ્પેરેટિવ અને કમ્પેરેટિવ ટુ પોઝિટિવમાં જ થઈ શકે. ખાલી બે જ વ્યક્તિઓ કે વસ્તુઓ કે સ્થળ વચ્ચે તમે તુલના કરો છો ને તો એમાં પોઝિટિવ કે કમ્પેરેટિવ અથવા તો કમ્પેરેટિવ પોઝિટિવમાં જ થઈ શકે. કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની તુલના બે કરતાં વધારે વ્યક્તિઓ કે વસ્તુઓ સાથે કરો ત્યારે તમે એ ત્રણેય ડિગ્રીઝમાં તેનું રૂપાંતર કરી શકો છો. જો તમારે સુપરલેટિવ ડિગ્રીમાં પણ તેનો બદલાવ કરવો હોય, રૂપાંતર કરવું હોય, તો એ વસ્તુનું જે છે તુલના એ બે કરતાં વધારે વસ્તુઓ સાથે થવી જોઈએ. એ આપણે આગળ જતાં હું તમને સમજાવું છું. પેલું વાક્ય શું છે તો કે શિમલા ઇઝ કોલ્ડર દેન મનાલી. તો કે શિમલા છે એ મનાલી કરતાં ઠંડુ છે. બરાબર છે. હવે એ વાક્યને આપણે, હવે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, બરાબર છે. શું છે? ધેનનો ઉપયોગ થયો અને પહેલાં વિશેષણની પાછળ શું લાગ્યું? ઈઆર. હવે એને જ્યારે આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરફાર કરીએ ત્યારે એનો અર્થ તો બદલાવાનો જોઈએ. એટલે શું તો કે મનાલી ઇઝ નોટ સો અથવા એસ. સો શું કામે લખ્યું તમે જો નીચે નોંધ લખો, જોયું. પોઝિટિવ ડિગ્રીના નેગેટિવ સેન્ટેન્સમાં સો અથવા એઝ મૂકી શકાય છે. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ હોય છે ત્યારે જ સો, અને એ પણ ક્યારે? પહેલા સ્થાનમાં સો મૂકી શકાય છે. મનાલી ઇઝ નોટ સો કોલ્ડ એઝ શિમલા. એ મનાલી જે છે એ શિમલા જેટલું ઠંડુ નથી. હવે મેં તમને વાત કરી ને કે એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની 3થી વધારે વસ્તુઓ સાથે તુલના જ્યારે થાય છે ત્યારે તમે તેને ત્રણેય ડિગ્રીઝમાં રૂપાંતર કરી શકો છો. જેમ કે પેલું વાક્ય, ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર. હવે તમે જુઓ સુપરલેટિવ ડિગ્રીઝનો ઉપયોગ કઈ રીતના, તો કે તુલનાની જે વ્યક્તિ કરો છો જેની, એ વ્યક્તિ એટલે કે પહેલાં ગાંધીજી, પછી ટુ બીનું રૂપ, પછી શું આવશે? હંમેશા ધનો ઉપયોગ થશે. હંમેશા એક જે છે ધ નહીં આવે ક્યારે, એ હું તમને સમજાવીશ, એ આગળ છે, એની નોંધ આપણે લીધેલી છે. ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ, જેમ કે મેં પહેલાં કીધું એમ સુપરલેટિવ ડિગ્રીની પાછળ શું આવશે? EST આવશે. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું આવશે? ER અથવા મોર. સુપરલેટિવ ડિગ્રીમાં શું આવશે? વિશેષણની પાછળ કાં તો EST લાગશે અને કાં પહેલાં મોસ્ટ લાગશે. અહીંયા શું છે તો કે ગાંધીજી વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર, એટલે કે ગાંધીજી સૌથી મહાન ભારતીય નેતા હતા. બીજું વાક્ય, એ જ વાક્યને આપણે શેમાં? કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ તો કે ગાંધીજી વોઝ ગ્રેટર દેન એની અધર ઇન્ડિયન લીડર. એટલે કે શું? ગાંધીજી કોઈ પણ ભારતીય નેતા કરતાં મહાન
હતા. જોયું તમે? જ્યારે એકથી બીજા વાક્યમાં તમે ફેરફાર કરો છો ત્યારે એ વાક્યના અર્થમાં બદલાવ થવો જોઈએ નહીં. હવે એ જ વાક્યને જો આપણે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ તો શું થશે? તો કે નો અધર ઇન્ડિયન લીડર વોઝ સો ગ્રેટ એઝ ગાંધીજી. એટલે કે કોઈ ભારતીય નેતા ગાંધીજી કરતાં મહાન નહોતા. નો અધર, અહીંયા આપણે પોઝિટિવ ડિગ્રીમાં નો અધરનો ઉપયોગ કર્યો છે. એ વસ્તુ યાદ રાખજો કે નો અધર અને વેરી ફ્યુ આ બે શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો જ્યારે તમારે એ ઉપયોગ કરવાનો આવે છે ત્યારે. પોઝિટિવ ડિગ્રી, બરાબર છે? પોઝિટિવ ડિગ્રીની વાત કરું છું, કમ્પેરેટિવ ડિગ્રીની નહીં. હવે એમાં જ તમે નીચે એ જ વાક્ય જુઓ, એ જ વાક્ય છો ગાંધીજીને લગતા જ. તો કે વેરી ફ્યુ ઇન્ડિયન લીડર્સ વેર એઝ ગ્રેટ એઝ ગાંધીજી. બરાબર છે? હવે આ વાક્ય શું દર્શાવે છે? વેરી ફ્યુ એટલે બહુ જ ઓછા. એટલે કે ગાંધીજી જેવા મહાન ભારતીય નેતાઓ બહુ થોડા હતા. હવે લીડર્સ પછી વેર લાગ્યું કારણ કે લીડર્સ છે એટલે બહુવચન છે. શું છે આનો અર્થ? તો કે ગાંધીજી જેવા મહાન ભારતીય નેતાઓ બહુ થોડા હતા. એ જ વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં શું છે? તો કે ગાંધીજી વોઝ ગ્રેટર ધેન મોસ્ટ અધર ઇન્ડિયન લીડર્સ. ત્યાં તમે મોસ્ટ પણ અને મેની બે શબ્દનો ઉપયોગ કરી શકો છો. શું થાય એનું ગુજરાતી? તો કે મોટા ભાગના ભારતીય નેતાઓ કરતાં ગાંધીજી વધારે મહાન હતા. પછીનું વાક્ય છે સુપરલેટિવ. ગાંધીજી વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન લીડર્સ. એટલે કે ગાંધીજી ઘણા મહાન ભારતીય નેતાઓમાંના એક હતા. વન ઓફ ધ એટલે કે શું? ઘણામાંના એક. ગાંધીજી ઘણા મહાન ભારતીય નેતાઓમાંના એક હતા. હવે જો તો કે ઉપર આપેલા સુપરલેટિવ ડિગ્રી, મેં કીધું ને ધનો એક મુદ્દો આવશે, બરાબર છે? તો કે ઉપર આપેલા સુપરલેટિવ ડિગ્રીવાળા વાક્યોમાં વિશેષણના પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. પણ સુપરલેટિવ ડિગ્રીમાં એડવર્બની તુલના એટલે કે ક્રિયા વિશેષણની તુલના કરવામાં આવી હોય તો તેની પહેલાં આર્ટિકલ ધ મુકાય નહીં. એ હંમેશા યાદ રાખજો. જ્યારે વિશેષણની વાત હોય ને ત્યારે તમે ધ ઉમેરો તો એ ચાલે, પરંતુ જ્યારે તમે ક્રિયા વિશેષણની વાત કરો છો ત્યારે એની પહેલાં આગળ ધ આવતું નથી. ઓકે, હવે થોડીક આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. તો કે ધ રામાયણ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ મહાભારત. રામાયણ જે છે એ મહાભારત જેટલું જ રસપ્રદ છે. ધ મહાભારત ઇઝ નોટ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ધ રામાયણ. મહાભારત છે એ રામાયણ કરતાં વધારે રસપ્રદ નથી. બરાબર છે? એ જ અર્થ ત્યારે તમારે જાળવી રાખવો હોય ત્યારે શું ઉમેરવું પડશે? નોટ ઉમેરવું પડશે. જ્યારે તમે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં રૂપાંતર કરો છો ત્યારની વાત હું કરું છું. પછીનું વાક્ય છે તો કે નીતિન રન્સ એઝ ફાસ્ટ એઝ ચેતન. હવે અહીંયા રન્સ છે. રન્સ એટલે શું? તો કે સાદો વર્તમાન કાળ. ત્રીજો પુરુષ એકવચન છે નીતિન, એટલે રન્સ કર્યું. એઝ ફાસ્ટ એઝ ચેતન. તો કે નીતિન છે એ ચેતન જેટલું ઝડપથી દોડે છે. પોઝિટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો તો આપણે નોટ લગાડવું પડશે. વાક્યનો અર્થ એનો રાખવો છે. એટલે શું થશે? જે નીતિન રન્સ એઝ ફાસ્ટ એઝ ચેતન છે, જે છેલ્લી વ્યક્તિની તુલના કરેલી છે ને એ પહેલાં આવી જશે. પહેલા વાક્યમાં પણ એમ જ કીધું. શું? તો કે ધ રામાયણ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ મહાભારત. મહાભારત સાથે તુલના કરી છે. હવે એનું કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરફાર કરવું તો જે છેલ્લે છે, જે બીજી વ્યક્તિ કે બીજું સ્થળ કે બીજી વસ્તુ સાથે તુલના કરેલી છે એ પહેલાં આવી જશે. શું? તો કે ધ મહાભારત આ પહેલાં આવી ગયું. ધ મહાભારત ઇઝ નોટ મોર ઇન્ટરેસ્ટિંગ દેન ધ રામાયણ. બીજું વાક્ય જુઓ, નીતિન રન્સ એઝ ફાસ્ટ એઝ ચેતન. તો ચેતન સાથે તુલના કરવામાં આવેલી છે પોઝિટિવ ડિગ્રીમાં, તો જ્યારે તમે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો તો ચેતન પહેલાં આવી જશે. ચેતન ડઝ નોટ. શું કામ એ ડઝ નોટ? કારણ કે ઉપર સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળમાં ચેતન એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એટલે એમાં સહાયકારક ક્રિયાપદ શું આવશે? ડઝ. ચેતન ડઝ નોટ રન ફાસ્ટર ધેન નીતિન.
કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે શું લાગશે પાછળ ER લાગશે, અને ધેન તો છે જ, અને નીતિન પેલી વ્યક્તિ જે છે એ છેલ્લે આવી ગઈ. રેડી? ચાલો પછીનું વાક્ય શું છે તો કે શૈલા ડાન્સ્ડ એઝ ગ્રેસફુલી એઝ વંદના. એવી જ રીતે વંદના, જુઓ તમે આ ડાન્સ્ડ છે. ડાન્સ્ડ એટલે શું તો કે ભૂતકાળ. એટલે જ્યારે તમે વંદનાની સાથે તેની તુલના કરી એટલે વંદના પહેલાં આવી જશે. પોઝિટિવ ડિગ્રીનું જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરફાર કરો છો એટલે કે છેલ્લી જે વ્યક્તિની સાથે તમે તુલના કરેલી છે વસ્તુ કે સ્થળ એ પહેલાં આવી જશે જ્યારે તમે બીજી ડિગ્રીમાં એનું રૂપાંતર કરો છો ત્યારે. એટલે આમાં શું થઈ ગયું, વંદના આવી ગયું. આગળ વંદના ડીડ નોટ, કારણ કે સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ તરીકે શું આવે, ડીડ. વંદના ડીડ નોટ ડાન્સ મોર ગ્રેસફુલી દેન શૈલા. હની ઇઝ સ્વીટર દેન ગ્રેપ્સ. તો ગ્રેપ્સ છે એ પહેલાં આવી જશે. ગ્રેપ્સ ઇઝ નોટ સો સ્વીટ એઝ હની. લાગી ગયું નોટ. જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રી, જો ઉપર વાક્ય છે કમ્પેરેટિવ ડિગ્રીમાં છે, આજ વખતે પહેલું ચોથું વાક્ય જે છે એ હની ઇઝ સ્વીટર દેન ગ્રેપ્સ, એટલે કે મધ જે છે એ દ્રાક્ષ કરતાં વધારે મીઠું છે. એ કમ્પેરેટિવ ડિગ્રી છે. જુઓ તમે સ્વીટર એટલે કે ER લાગ્યું અને વત્તા ધેન છે, ધેન એટલે કરતા, ગ્રેપ્સ. હવે એનું જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીમાં ફેરફાર કરો એટલે છેલ્લે જે વસ્તુ કે સ્થળ કે વ્યક્તિ છે એ પહેલાં આવી જશે. ગ્રેપ્સ પહેલાં આવી ગયું અને તમારે નોટ તો કરવું જ પડશે, નથી એમ. એટલે ગ્રેપ્સ ઇઝ નોટ સો સ્વીટ એઝ હની, એટલે કે દ્રાક્ષ એ મધ જેટલું મીઠું નથી. મિસ્ટર મહેતા ટીચીસ અસ મોર સ્કિલફુલી દેન મિસ્ટર પંડ્યા. બરાબર છે. કયું વાક્ય થયું મોર સ્કિલફુલી, એટલે કમ્પેરેટિવ ડિગ્રી થઈ, મોર સ્કિલફુલી વત્તા ધેન. હવે તમે એને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો એટલે છેલ્લી જે વ્યક્તિ છે એ પહેલાં આવી જશે. આવી ગયું મિસ્ટર પંડ્યા પહેલાં. જો આન્સર મિસ્ટર પંડ્યા ટીચીસ એટલે સાદો વર્તમાન કાળ. મિસ્ટર પંડ્યા ત્રીજો પુરુષ એકવચન એટલે શું લાગ્યું, ડઝ નોટ ટીચ અસ સો સ્કિલફુલી એઝ મિસ્ટર મહેતા. રેડી? જે શબ્દ છે એ જ તમારે કરવાનું છે, કોઈ અઘરી વસ્તુ નથી. જ્યારે બીજી ડિગ્રીમાં ફેરફાર કરો ત્યારે છેલ્લી જે વ્યક્તિ છે એ પહેલાં આવી જશે અને તેને તમારે નકારમાં ફેરવવાનું રહેશે. છઠ્ઠું વાક્ય છે તો કે ધ એમેઝોન ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. એમેઝોન છે સૌથી લાંબી નદી છે આ દુનિયાની. ઇઝ ધ લોંગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે. ધ લોંગેસ્ટ EST લાગ્યું, દેખાય છે, ધ પણ છે અને ESTનું રૂપ પણ છે. એટલે કઈ ડિગ્રી છે આ, સુપરલેટિવ ડિગ્રી. એને તમે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો તો શું થશે તો કે નો અધર રિવર ઇન ધ વર્લ્ડ ઇઝ સો લોંગ એઝ ધ એમેઝોન. એ જ વખતે તમારે વેરી ફ્યુ અથવા તો ઓનલી સમનો ઉપયોગ કરવો તો પણ કહી શકો. વેરી ફ્યુ રિવર્સ ઇન ધ વર્લ્ડ આર એઝ લોંગ એઝ ધ એમેઝોન. હવે તમને એમ થશે કે સાહેબ નો અધર રિવર ઇન ધ વર્લ્ડ, ત્યાં પછી તમે ઇઝ લગાડ્યું અને નીચેનું વાક્ય છે વેરી ફ્યુ ઓનલી સમ રિવર્સ કર્યું. જો કારણ કે વેરી ફ્યુ અથવા તો ઓનલી સમ એટલે શું થઈ ગયું, બહુવચન થઈ ગયું. શું થઈ ગયું, બહુવચન. એટલે એની આગળ શું લાગ્યું, ઇન ધ વર્લ્ડ, પછી ટુ બીનું રૂપ શું લાગ્યું, આર લાગ્યું. વેરી ફ્યુ અને ઓનલી સમનો જ્યારે પણ તમે ઉપયોગ કરશો એટલે એની પછીનું શબ્દ છે એ બહુવચન થઈ જશે. એટલે ત્યાં ટુ બીનું રૂપ કયું લાગશે, આર. એ વાત હંમેશા યાદ રાખજો. એઝ લોંગ એઝ ધ એમેઝોન એટલે શું થશે કે બહુ જ ઓછી, વેરી ફ્યુ એટલે કે એમેઝોન જેવી મોટી નદી બહુ જ થોડી છે. પછીનું વાક્ય જો ઉપરના જે છે એ શું છે, પોઝિટિવ ડિગ્રી છે. હવે જેને તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરફાર કરો તો શું થશે તો કે ધ એમેઝોન ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ધ વર્લ્ડ. ધ એમેઝોન ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ધ વર્લ્ડ. બરાબર છે. બીજું વાક્ય એની જગ્યાએ તમે મેની પણ ઉમેરી શકો. ધ એમેઝોન ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ ઇન ધ વર્લ્ડ. મેની અધર્સની, ખાલી મેની અધર, એના અધરની પાછળ એસ જે છે એ ભૂલથી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. મેની અધર રિવર્સ ઇન ધ વર્લ્ડ. મેની અધર કર્યું એટલે બહુવચન થઈ ગયું એટલે શું થશે, રિવર્સ, ત્યાં બહુવચન થશે. એમેઝોન નદી એ ઘણી બધી નદીઓ કરતાં મોટી છે. શું થયું, આ સુપરલેટિવ ડિગ્રી. ધ એમેઝોન ઇઝ લોંગર દેન એની અધર રિવર ઇન ધ વર્લ્ડ.
આ વાક્યમાં બે વસ્તુ જાણવા એટલે કે ધ્યાન દેવા જેવી છે. પહેલી શું, જ્યારે તમે નો અધર રિવર કરો છો ત્યારે ઇઝ બરાબર છે, એકવચન છે એટલે. વેરી ફ્યુ અને ઓનલી સમ રિવર્સ કરો છો, રિવર્સ એટલે કે બહુવચન કરો છો ત્યારે ટુ બીનું રૂપ શું થઈ જશે? બહુવચન એટલે કે આર થઈ જશે. અને એઝ લોંગ એઝ એ તો પોઝિટિવ ડિગ્રી છે જ. પછી જે છે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો છો ત્યારે પણ યાદ રાખવાનું છે. ધ એમેઝોન ઇઝ લોંગર દેન એની અધર. એની અધર કરો છો ત્યારે એ સિંગલ એટલે કે બહુવચન જ છે. પરંતુ જ્યારે તમે ધ એમેઝોન ઇઝ લોંગર દેન મેની અધર એટલે બહુબધી, ત્યારે તમારે રિવર્સ એટલે કે બહુવચન કરવું પડશે. ઓકે, આ હતું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. થેન્ક યુ.